દિવાળી તો ગઈ અને સૂકા નાસ્તા લીલા નાસ્તા બધું જ બધાને ખવડાવ્યું, પણ દિવાળી ગયા પછી પણ અમુક લોકોનો ફોન આવે છે કે તમારી રેસીપી આપો. તો એ કઈ વસ્તુની રેસીપી છે તમને ખબર જ છે, મારી સ્પેશિયાલિટી શું છે. ચાલો જઈએ મારા કિચનમાં. હું કેવી રીતે બનાવું છું આ વડાની રેસીપી. તમે બધાએ જોઈ હોય અને ભૂલી ગયા હોય તો પ્લીઝ આ રેસીપી આખી તમે જોજો અને કમેન્ટમાં ચોક્કસ લખજો કે તમને આમાંથી સૌથી વધારે કયો પાર્ટ ગમ્યો. તો આના માટે આ મેં મેજરિંગ બાઉલ લીધો છે આ વખતે, જેની પાછળ 250 ml લખેલું છે. એનાથી જ આપણે બધું મેઝરમેન્ટ કરીશું. તો સૌથી પહેલાં મેં આની અંદર લીધો છે બાજરી અને જુવારનો મિક્સ લોટ. માર્કેટમાં મળે છે એ. તમને ના મળે તો તમે સ્કીપ કરી શકો છો. વડાનો લોટ મળે છે એ એક બાઉલ લીધો છે, એટલે 250 ગ્રામ. ત્યાર પછી આ મેં સફેદ મકાઈનો લોટ લીધો છે. જો તમને સફેદ મકાઈનો ના મળે તો પીળી મકાઈનો ઉપયોગ કરી શકો છો. એના પછી મેં લીધો છે આ બાજરીનો લોટ, જે રેગ્યુલર ઝીણો બાજરીનો લોટ આવે, અને આ લીધો છે આપણો રેગ્યુલર ઘઉંનો લોટ, ઝીણો ઘઉંનો લોટ આવે. અને અહીં મારી પાસે દિવાળીમાં બનાવેલા મોહનથાળ અને મગસ પડેલું છે. તમારી પાસે જે કંઈ મીઠાઈ પડી હોય તે 100% ચાલે. હું આ બાઉલમાં એટલે ભરું છું કે એનો પણ અંદાજ તમને રહે કે સેમ ક્વોન્ટિટીનું ગળપણ તમારે નાખવાનું છે. થોડું વધારે ગળ્યું ગમે તો એડ કરી શકાય છે. અહીં તમે 30 કળી લસણ અને 5-6 લીલા મરચાં જોઈ રહ્યા છો. એ બધાને આપણે ક્રશ કરીને નાખવાનું છે. આ મારી પાસે સૂકી મેથીનો પાવડર છે, જે તમે નાખશો તો વડા બહુ સરસ બનશે. લગભગ 1.5 ચમચી જેવું નાખી દીધું છે. ગળપણ સાથે આ બેલેન્સ થાય તો સારું લાગે. મને એવું લાગ્યું લોટ ઓછો લાગે છે, એટલે ઘઉંનો લોટ બીજો એક વાડકો નાખી દીધો. એટલે આ મેઝરમેન્ટ સ્કૂપ એટલે બતાવું છું કે તમને ઇઝી પડે. આ લગભગ 250 થી 350 ગ્રામ જેવી દૂધી છે. એને આપણે ક્રશ કરી લીધી છે, અને દૂધી નાખશો તો સરસ પોચા થશે. હવે આપણે શું કરીશું કે આની અંદર જે મરચાં અને ધાણા છે એ મિક્સચરમાં નહીં, પણ આવી રીતે ક્રશ કરો તો વધારે સારું. સૂકા મસાલામાં હળદર, લાલ મરચું, એ તીખું જેવું ભાવે એવું તમે નાખી શકો છો, અને થોડો અજમો. હવે આ બધું કચરાઈ ગયું છે, એને પણ મેં થોડું લઈ લીધું છે પ્લેટમાં, અને દૂધી પણ આપણે આમાં એડ કરી દઈશું. હવે શું રહ્યું? મીઠું. મીઠું નાખી દો એટલે ઓલમોસ્ટ બધા જ મસાલા થઈ ગયા છે. પણ અહીં સૂકવેલી મેથી હું આગળ નાખીશ. તો પહેલાં આપણે આ બધું જ તોડીને મિક્સ કરી દઈએ. બધા લોટ સરસ ભેગા થઈ જવા જોઈએ, ઘર પણ બધું ભેગું થઈ જવું જોઈએ, એટલે બધું સરસ રીતે ભેગું કરવાનું. તમે જોયું કે મેં હજી કોઈ મોણ નાખ્યું નથી. આ જે મોહનથાળ ને મગસ છે એ ચોખ્ખા ઘીમાં બનાવેલા છે, એટલે આપણને જરૂર હશે એટલું જ આપણે નાખીશું. અહીં હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે, અને તમને ઈચ્છા હોય તો થોડો લોટ ચાખી જોવાનો. બાકી મેઝરમેન્ટ પરફેક્ટ છે. અહીં મેથી સૂકવેલી મારી પાસે હતી, અને સવાની મેથી, સવાનો પાવડર પણ હતો, એટલે સવા અને મેથી બંને મેં નાખી દીધા છે વડામાં. ગળપણ અને કડવાશ બેલેન્સ બહુ જ સરસ લાગે. આવા વડા બહુ જ ફાઇન બને. હવે થોડું થોડું પાણી નાખીને હું લોટને આવી રીતે દબાઈ દઉં છું, કારણ કે આ હું સવારે 10 વાગે બનાવી રહી છું, અને વડા મારે સાંજે કરવા છે, એટલે એને હું ઢાંકી દઈશ, અને મસાલા બધા ભળતા રહેશે. સાંજ પડે મેં લોટ તમે જોઈ રહ્યા છો કે કેવો સરસ ભીનો થઈ ગયો છે. આદું નાખવાનું બાકી હતું, એટલે મેં એની અંદર આદું નાખી દીધું છે, અને થોડો લોટમાં પાણી છાંટીએ છીએ તો સાંજે આવો સરસ લોટ તૈયાર થઈ જાય છે. પછી તમને ઈચ્છા હોય તો થોડું દહીં નાખી શકો, અધરવાઇઝ પાણીથી પણ લોટ બાંધી અને તમે વડા સરસ બનાવી શકો છો. આ મલ્ટીગ્રેન કે મલ્ટિપલ લોટ રાખેલા વડા બહુ સરસ બને છે. થેપવાનો પ્રોસેસ આપણે જેમ કરીએ એમ જ છે. થોડું પાણી લઈ અને થેપી કાઢવાના, અને એની ઉપર થોડા તલ ચોંટાડી દેવાના, એટલે સારા લાગે, અને ખાવામાં પણ તલ સારા. થોડા થોડા તલ ચોંટાડી દઈએ એટલે સરસ ચોંટી જાય છે, અને બહુ તેલમાં પણ નીકળતા નથી. અહીં તેલ થઈ ગયું છે, અને જ્યારે વડું મૂકો ત્યારે ફૂલ ગેસ ઉપર તેલ રાખવાનું,
જેનાથી તમારું તેલ ઠંડુ ના પડી જાય, કારણ કે જેવા તમે 3 વડા મૂકો કે 4 વડા મૂકો તો તેલ ઠંડુ પડી જાય, અને તેલ ઠંડુ પડી જાય એટલે તમારા વડા ફૂલે નહીં. એટલે હું તમને સજેસ્ટ કરીશ કે તેલ બહુ નહીં ભરવાનું, ઓછું તેલ ભરવાનું અને ફૂલ ગેસ ઉપર તેલ રાખવાનું અને વડા તળવાના. કશું જ કરવાનું નહીં, થોડુંક આમ તેમ હલાવવાનું. અને આ અનએડિટેડ પાર્ટ રાખ્યો છે, અહીં ફાસ્ટ ફોરવર્ડ પણ નથી કર્યો, જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝેક્ટલી વડા કેવી રીતે ફૂલે. ત્યારે ફૂલ ગેસ ઉપર જ ગેસ છે અને તમે જુઓ કે એક વડું ફૂલીને રેડી થઈ ગયું છે. ઘણીવાર એવું બને કે તમે વડું સહેજ દબાવો તો પણ ફૂલી જતું હોય, પણ બહુ જોરથી નહીં દબાવવાનું. તો અહીં લગભગ મારા 3 વડા ફૂલીને તૈયાર થઈ ગયા છે. તમને આનાથી ઓછા ડાર્ક ગમે તો તમે ઓછા ડાર્ક કાઢી શકો છો, પણ અત્યારે આપણા વડા પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયા છે. સ્વાદ પણ બહુ સરસ હતો, અને આને અત્યારે તો હળદર આવે છે એની સાથે પણ ખાઈ શકાય છે, દહીં સાથે અને ચા દૂધ સાથે પણ આ વડા બહુ સરસ લાગે છે. બસ એવી જ રીતે મેં બધા જ વડા તૈયાર કરી લીધા, અને તેલ ઓછું મૂક્યું હતું એટલે 3 કે 4 જ વડા સમાતા હતા. અને હું કહીશ કે બહુ તેલ ના મૂકશો, આવી જ રીતે કરજો તો તમારા બધા જ વડા ફૂલીને તૈયાર થશે. અને જો કોઈની હેલ્પ હોય તો તમે આ કામ હજી ફાસ્ટ કરી શકો છો, નહીં તો એકલા કરવાનું હોય તો આ તો સરસ રીતે આપણા બધા જ વડા ફૂલીને તૈયાર થશે. અને સવારે અડધું કામ કરી લીધું હોય તો સાંજે તો પછી બહુ પ્રોબ્લેમ આવતો નથી. રેસીપી કેવી લાગી અને તમે ક્યાંથી જુઓ છો પ્લીઝ કમેન્ટમાં મને જણાવજો, અને તમને કોઈ ક્વેશ્ચન હોય તો